વાત કરીએ મહેસાણાની તો કડીના થોળ રોડ ઉપર આવેલા અંડરપાસમાં ભરાયેલા 12 ફૂટ ઊંડા વરસાદી પાણીનો નિકાલ ન થતા 4 વાહનો ફસાયા હતા, જેમાં સ્કોર્પિયો ચાલકનું બચાવ પ્રક્રિયા દરમિયાન મોત થયું હતું, જ્યારે 6 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું। કડીમાં રવિવારે રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અત્રેના થોળ રોડ ઉપરના અંડરપાસ બ્રિજમાં 12 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે ની બાબતની અજાણ હોવાના કારણે વાહન ચાલકો તેમાં ફસાઈ ગયા હતા, જેમાં માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઈસર, અલ્ટો અને સ્કોર્પિયો જેવા વાહન ફસાતા ચાલકોએ બચાવ માટે બૂમાબૂમ કરી મૂકી હતી। અહીં ભેગા થયેલા લોકોએ ફાયરને જાણ કરી હતી અને ગણતરીના સમયમાં અહીં પહોંચેલા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા। જોકે પાણીમાં લાંબો સમય ફસાયેલા અમદાવાદના અને મૂળ મેડા આદરજ ગામના 40 વર્ષના હર્ષદકુમાર ભોગીલાલ પંચાલનું મોત થયું હતું। પોલીસે બનાવ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। जी हाँ, तो आ बिल्कुल कड़ीना થોળ ગામ માટે આવેલા રોડ ઉપર અંડરપાસ ભરાયેલા 12 ફૂટ વરસાદી પાણીનો નિકાલ થવાના સમાચારમાં આપણે જોઈએ કે કડીના થોળ રોડ પર રવિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અંડરપાસમાં અંદાજે 12 ફૂટ ઊંડું પાણી ભરાઈ ગયું હતું। લોકોને વાતની જાણ ન હોવાને કારણે 4 વાહનો તેમાં ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ તરત ફાયર વિભાગને જાણ કરી હતી અને ગણતરીના સમયમાં રેસ્ક્યુ શરૂ કર્યો હતો। 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પણ દુઃખની વાત એ હતી કે સ્કોર્પિયો ડ્રાઈવર હર્ષદકુમાર પંચાલને બચાવી શકાયા ન હતા, કેમ કે ડ્રાઈવર પંચાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। તો આ તરફ કડીના થોળ રોડ ઉપર અંડરપાસમાં ભરેલા પાણીના કારણે એક વ્યક્તિના મોતની દુઃખદ ઘટના બની છે। સ્થળ પર સ્થિતિ અંગે વધુ વિગતો આપણે હવે આપણા ફોન લાઈન પર છે જોડાઈ રહ્યા છે મહેસાણાથી ઇન્ડિયા ન્યૂઝના અમારા સંવાદદાતા કેદારાચાર્ય સાથે। તો વાત કરીશું જી કેદારાચાર્યજી કે આ જે અંડરપાસમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા છે, એ સમસ્યા હોવા છતાં તંત્રે આગોતરી વ્યવસ્થા કેમ નથી કરી? જી ના, કડીના અંડરપાસમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા બનતી રહી છે। રવિવારના રાતના જે પડેલો જે વરસાદ હતો તેના કારણે 12 ફૂટ જેટલું ઊંડું વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને જેમાં 4 વાહનો ફસાયા હતા। તેમાં જે સ્કોર્પિયોમાં જે ભાઈ બેઠા હતા તેમનું ત્યાં આગળ જ્યારે એનું ઓપરેશન ચાલતું હતું કાઢવાનું, ત્યારે તેમનું ત્યાં મોત થયું હતું। અને આવી વારંવાર જે દુર્ઘટનાઓ બને છે, તંત્રને અવારનવાર તેની લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ જાતની તંત્ર દ્વારા તકેદારી ન લેવાતા આ વ્યક્તિનું, સ્કોર્પિયોના વ્યક્તિનું ચાલકનું મૃત્યુ થયું હતું। જી, જો સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી ત્યારે સમયસર પહોંચવા છતાં એક વ્યક્તિનું મૃત્યુ કેમ થયું? શું બચાવ કામગીરીમાં ક્યાંક ખુલાસો રહ્યો? જી, ફાયરની ટીમ આવી ગઈ હતી, તેઓ પણ ત્યાં આગળ પાણીમાં જે ફસાયા હતા તેમને નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। જે આઈસર છે, અલ્ટો છે, સ્કોર્પિયો છે, આ બધી વાહનો ત્યાં અંદર ફસાયા હતા। 12 ફૂટ જેટલું પાણી હતું, લોકો પણ ત્યાં આગળ ખૂબ જ ઊભા હતા, પરંતુ જે પાણીમાંથી બહાર અવારનવાર જે નીકળવાનો જે રસ્તો હોય તેની સુવિધાઓ નથી કરવામાં આવી। તંત્રને તેની અવારનવાર જે રજૂઆતો છતાં પણ તેને તંત્રએ આ રીતે કાર્યવાહી નથી કરી, જેના કારણે એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું હતું। જી, ખૂબ ખૂબ ધન્યવાદ કેદાચાર્યજી। હવે હાલમાં જે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે અને તંત્ર તરફથી પણ તપાસના આશ્વાસન આપવામાં આવ્યા છે, તો જો કે અંડરપાસમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં આગોતરી વ્યવસ્થાઓનો અભાવ રહેવો તે એક મોટો પ્રશ્ન છે, કેમ કે અહીં એક નહીં 4 વાહનો ત્યાં ફસાઈ ગયા હતા અને એક નિર્દોષનું જીવ ગુમાવવું પડ્યું છે। તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ, સમાચાર જોઈએ અમદાવાદથી। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા લક્ઝરી